લોકલ બોડી ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે, પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ જે ઉમેદવારો છે એઓ પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. આ વખતે વિશેષ વાત એ છે કે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોની પસંદગી એ રીતે કરી છે કે જેઓ આપણા સમાજ વચ્ચે, નાગરિકો વચ્ચે સોશિયલ ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, અથવા તો યંગ ફેસ છે, અથવા તો યંગ મહિલાઓ છે. ખાસ આપણી સાથે વિરાટનગરના કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન લિંબાચિયા છે કે જેઓ એક્ટ્રેસ છે અને સાથે જ તેઓ ચૂંટણીની પણ તૈયારીઓ કરી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. અચ્છા, આપ જણાવો કયા પ્રકારની તૈયારીઓ અત્યારે, ને બીજી તરફ આપ એક્ટ્રેસ છો, પાર્ટીએ તમારી પસંદગી ઉતારી છે, શું કહેશો? પહેલાં તો હું પાર્ટીને ખૂબ ખૂબ થેન્કફુલ રહીશ કે એમણે મને પસંદ કરી. હું ઘણી બધી જગ્યાએ અમે જ્યારે ફેરા મારતા હોઈએ છીએ કે લાઈક વોટ માટે, તો અમે ઘણી બધી જગ્યાએ ગયા તો ઘણી બધી સમસ્યાઓ સામે આવી. તો હું એવું ઈચ્છીશ કે હું બધી સમસ્યાઓનું નિરાકરણ લાવું એક યુથ ફેસ તરીકે. જ્યારે કોઈ હવે હું બધાની દીકરી છું, હવે હું જો મારા મા બાપનું યા મારા ભાઈ બહેનનું જ કામ નહીં કરું તો એ મારા માટે બહુ ગર્વની વાત નહીં રહે. તો હું એવું ઈચ્છીશ કે બધાની જે પણ પ્રોબ્લેમ્સ છે એ બધાને હું સોલ્વ કરું. જે સરકાર અત્યારે ચાલી રહી છે એનાથી બહુ નાખુશ છે, કારણ કે અત્યારે સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો સૌથી વધારે પીસાય છે અને ગરીબ લોકો પીસાય છે. પૈસાવાળાને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે મને લાગે છે કે આ વખતે લોકો એક નવા યુથને, નવા લોકોને મોકો આપશે. હું એક એક્ટ્રેસ છું, હું એક કંપનીની ઓનર પણ છું અને હું ઘર પણ મેનેજ કરું છું. અને મારું માનવું છે એક સ્ત્રી એટલી પાવરફુલ હોય છે કે જેની કોઈ લિમિટ નથી હોતી. જો એ ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. મને લાગે છે કે કોંગ્રેસ આ વખતે યુથને પ્રમોટ કરવા માગે છે, કારણ કે અત્યારે 65% જેવું યુથ છે. હવે જો યુથ લોકોના કામમાં આવશે તો ઇન ફ્યુચર એ લોકોને પણ ખબર પડશે કે શું ચાલી રહ્યું છે, કેવી રીતે શું કરી શકે છે. અને નવા યુથ પાસે નવા વિચારો હોય છે. તો મારા પ્રમાણે આઈ થિંક એ લોકોએ વિચાર્યું હશે કે નવા યુથને પ્રમોટ કરીશું તો નવા વિચારો સાથે નવી ટેકનોલોજી કદાચ લાવશે, કંઈક નવું કરશે. કે તમે ઉમેદવારમાંથી કાઉન્સિલર બનશો અને લોકો માટે કામગીરી કરવાની તમને તક મળશે. એકચ્યુઅલી આ વખતે લોકો ભાજપથી બહુ કંટાળી ગયા છે. મેં પહેલાં જ કહ્યું કે લોકો એન્ડ ટુ એન્ડ મીટ કરવું હોય ને, હવે ઘરના ભાડા ભરો, મોંઘવારી એટલી છે કે ભાઈ ખાવાનું લેવા જશો તો વિચારવું પડશે. હવે જે સરકાર એવું કહે છે કે અમે 85 કરોડ લોકોને શું કહેવાય અન્ન આપીએ છીએ, તો એ ગર્વની વાત નથી. રોજગારીની તક, જેમ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી તો એ લોકોએ એટલા બધા ગવર્મેન્ટ વસ્તુઓ બનાવી છે કે જેના કારણે પહેલાં આરામથી રોજગારી મળી રહેતી હતી. પહેલાં કોઈ પણ એક જણ વ્યક્તિ કમાય તો પણ ઘરના બધા લોકો જમી શકતા હતા, એ પણ આરામથી રહી શકતા હતા. અત્યારે ઘરના ઉઠે બધા કમાય છે તો પણ ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી જાય છે, તો પણ કોઈની પાસે ટાઈમ રહેતો નથી. આવી બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. બિલકુલ. તો પાયલ લિંબાચિયા કે જે યંગ ફેસ છે, ખાસ મહિલા તરીકે તેમની વિચારધારા ખૂબ